જય ચંડી ચામુંડ ફ્રેન્ડ્સ, તો પધારો અમારા નવા બ્લોગમાં. તો ચલો ફ્રેન્ડ્સ, હવે અમે જઈએ છીએ દ્વારકા. શ્રી કૃષ્ણની નગરી બેટ દ્વારિકા, સોનાની નગરી બેટ દ્વારિકા. અરે અરે, જતા ના રહેતા, સાચું કેમ સોનાની નગરી બતાવીશ. પહેલા તમે આ બોટ જોઈ લો. આપણે આ બોટ થી જ બેટ દ્વારિકા જવાનું છે. તો આપણે પહોંચી ગયા. હવે આપણે અહીંથી સરસ બોટ લઈ લેશું, જેમાં બેસી સોનાની નગરી બેટ દ્વારિકા જોવાની છે. તો ફ્રેન્ડ, શિવુએ તમને બધી વાત કરી દીધી છે કે આપણે ક્યાં જવાનું છે. અને હા, ખરેખર એક સમયે અહીંયા સોનાની નગરી હતી, જેમાં શ્રી કૃષ્ણ અહીંયા તેમની 1600 રાણીઓ અને 8 પટરાણીઓ સાથે અહીંયા રહેતા હતા. અહીંયા આજકાલ સુદર્શન સેતુનું કામ ચાલી રહ્યું છે, જે તમે જોઈ રહ્યા છો. જ્યારે આ સુદર્શન સેતુ બની જશે ત્યારે તમે પોતાના વ્હીકલ લઈને પણ બેટ દ્વારકા જઈ શકશો. તો હવે બોટ પાસે આવી ગયા છીએ. હવે આપણી બોટ આવી ગઈ છે અને એમાં જઈએ છીએ. ફ્રેન્ડ્સ, મને માછલીઓના ખાવાનું ખવડાવવાનો બહુ શોખ છે, તો હું ઘરેથી યાદ કરીને લાવી હતી અને હવે ખવડાવું છું. દેખો, અને હવે દૂરથી બેટ દ્વારકા દેખાવા લાગ્યું છે, એટલે હવે પહોંચી જવા આવ્યા છીએ. મંજિલ નજીક જ છે. ફોટો શૂટિંગ કરી અને હવે પહોંચી ગયા છીએ બેટ દ્વારકા, અને હવે જઈએ છીએ સોનાની નગરી જોવા. તો જુઓ, અહીંયા આગળ આ શ્રી સોનેકી દ્વારિકા ભવન ધામ એવું હતું. અહીંયા આગળ આ સોનાની નગરી જેવું બનાવેલું છે. કદાચ જે પહેલાંના લોકો ત્યાં આગળ રહેતા હશે અને જેવા વિચારો એમના હશે એની ઉપરથી બનાવ્યું હશે આ. અને અંદર શ્રી કૃષ્ણના જન્મથી લઈ અને રાજગાદી સુધીની બધી પ્રદર્શન છે, જે અમે હવે જોવા જઈએ છીએ.
ફ્રેન્ડ્સ, તમે દેખી લીધું, અંદર આવું પ્રદર્શન હતું સરસ અને અમને બહુ મજા આવી. અને હવે જઈએ છીએ પાછા બોટથી દ્વારિકા. બેટ દ્વારકાથી હવે જઈએ છીએ પાછા દ્વારકામાં. તો હવે આવો દેખો, ફરીથી મારું એ તો કામ ચાલુ પડી જ ગયું, પણ આપણે આપણી વાત ચાલુ રાખીએ. તો હવે આવો નજારો મને એવું લાગે છે કે ઓછું જોવા મળશે, કારણ કે આપણે પુલ બની જશે પછી કોઈ વધુ બોટથી આવવાનું પસંદ કરે નહીં, એટલે પછી આવા ઓછા નજારા જોવા મળશે. અને સુદર્શન પુલ છે એ બી સરસ જ બનવાનો છે. તો અહીંયા આગળ અમે માછલીઓ અને બધું ખવડાવી દીધું છે. ભૈલું પણ એ કામમાં જોડાઈ ગયો છે. અને હવે જઈએ છીએ આપણે દ્વારકા. તો એ સમય દરમિયાન કોરોના ચાલતો હતો, પણ હવે કોરોના જતો રહ્યો છે. તો હવે માસ્ક ઉતારી દો વેદીબેન. હા, મેં તો ફરીથી પહેરી લીધું, ઉતારી દે. હા, તો દેખો આપણે તો સરસ નજારો નિહાળી રહ્યા છીએ. પપ્પા પણ નજારો નિહાળી રહ્યા છે અને ભૈલું બેઠા છે, દેખો કેવા. અને દેખો મારા હાથમાં સ્પ્રિંગ દેખાય છે, મેં બેટ દ્વારકાથી લીધી છે. સરસ છે ને. અને ફ્રેન્ડ્સ, તમે દેખો જેટલી જ્વેલરી મેં પહેરેલી છે, હાથનું બ્રેસલેટ અને ગળાનું, તો એ બધું મેં જાતે બનાવ્યું છે. તો દેખો હવે દૂરથી દેખાય છે આપણી સોનાની નગરી. હવે બાય બાય કરી દઈએ. બાય બાય. હા, ચલો દેખો ધજા ફરકતી દેખાય છે, સરસ. તો બધા કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી દેજો. તો ફ્રેન્ડ્સ, હવે થોડી ફોટો શૂટિંગ કરાવી લઈએ આપણે બોટમાં. ને ભૈલુંને તો બહુ મજા આવે છે, કારણ કે અહીંયા આગળ સરસ દરિયાનો પવન અડે છે, મોજા દેખાય છે દરિયામાં. દેખો સરસ મજા આવી જાય એવું કુદરતી વાતાવરણ થયું છે સરસ. જો ને દેખાય છે મછલી. નહીં દેખાતી ભૈલું. મછલી દેખાશે જો થોડી વાર. તો ભૈલું મછલી શોધે છે. શિવને મછલી દેખાતી નથી એટલે કહે છે નહીં દેખાતી. તો દાદા દાદી બેઠા છે અને હવે આપણે પાછા દ્વારકા પહોંચવા આવ્યા છીએ. તો થેન્ક યુ ફોર વોચિંગ. અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરી દેજો અને વિડીયોમાં જોડાયેલા રહેજો. ચલો બાય બાય.